ગિરનારની ગોદમાં પુણ્યનો ભાથું બાંધવા માટે લીલી પરિક્રમાનો ગત મધરાતે સાધુ સંતો આગેવાનો અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ કરાયો હતો। પ્રકૃતિની ગોદમાં 4 લાખ ભાવિકો વિહરી રહ્યા છે, જ્યારે 1 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી ભવનાથ પરત ફર્યા હતા। ત્યારે તળેટીમાં પરિક્રમા કરનારા અને પૂર્ણ કરનારાઓનું મિલન થયું છે। ઓમ નમો નારાયણ। આજે દેવ ઉઠી 11 અને વર્ષોથી જે આપણી પરંપરા હાલી આવે છે એ પરંપરાનો નિર્વાહ પ્રમાણે આજે પરિક્રમાને ખુલ્લી મૂકવામાં આવી। વહીવટી તંત્ર તેમજ સાધુ સંતોએ સાથે મળી અને આજે રાત્રે 12 વાગે હમણાં જ પરિક્રમાની શરૂઆત થઈ અને હજારો લાખોની સંખ્યામાં જે પરિક્રમા કરનારા જે આસ્થાળુ શ્રદ્ધાળુ આખા ભારતભરમાંથી આવ્યા છે તેમને પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે। એટલે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ, ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે બધાની જ પરિક્રમા શુભ રીતે સારી રીતે પૂર્ણ થાય અને જે વર્ષોથી આપણી પરંપરા હાલી આવે છે પરિક્રમા શરૂ કરવા માટેની એ આજે ચાલુ થઈ। એ પ્રમાણે જે વર્ષોથી પરંપરા મુજબ દેવ ઉઠી 11ના દિવસે સાંજે આ પરિક્રમા ચાલુ થાય છે અને પૂનમના દિવસે સાંજે આ પૂર્ણ થાય છે। તો આજે પરિક્રમાની વિધિવત શરૂઆત કરવામાં આવી છે। વિશેષ બસ બધું સરસ રીતે બધું ચાલુ થયું છે। જંગલમાં મંગલ સાથે ગિરનારની ગોદમાં માનવ મહેરામણ ઉભરાઈ રહ્યો છે। લીલી પરિક્રમામાં ઉતાવળિયા ભાવિકોની ભીડ તળેટીમાં એકત્ર થતા તંત્રએ 1 દિવસ વહેલી પરિક્રમા શરૂ કરાવતા લાખો ભાવિકોએ પરિક્રમા આરંભી હતી। પ્રથમ દિવસે 3 લાખ ભાવિકો પ્રકૃતિના ખોળે વિહરવા લાગ્યા હતા, ત્યારે આજે ભાવિકોનો અવિરત પ્રવાહ રહ્યો હતો। તેમાંના કેટલાકે પરિક્રમા આરંભી દીધી હતી। વન સૂત્રોના જણાવ્યા મુજબ પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ ઉપર નજર નાખો ત્યાં માનવ કીડિયારો જોવા મળે છે। તેમના અંદાજ પ્રમાણે ગિરનારની ગોદમાં 5 લાખ ભાવિકો વિહરી રહ્યા છે। જંગલમાં મંગલના માહોલ વચ્ચે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે। પરિક્રમાનો મધરાત્રે વિધિવત પ્રારંભ કરાતા તળેટીમાં પરંપરાગત પરિક્રમા કરનારા લાખો ભાવિકો હર હર મહાદેવ, જય ગિરનારીના ગગનભેદી નાદ સાથે પરિક્રમાનો પ્રારંભ કર્યો છે। ત્યારે 1 દિવસ વહેલી પરિક્રમા શરૂ કરનારા પૈકી 1 લાખ ભાવિકો પુણ્યનો ભાથો બાંધી તળેટીમાં પરત ફર્યા છે। પરિક્રમા કરવા માટે સવારથી ટ્રેનો, એસટી બસ તથા ખાનગી વાહનો દ્વારા મોટા સંખ્યામાં ભાવિકોનો પ્રવાસ શરૂ થયો હતો। જૂનાગઢના માર્ગો અને તળેટી માર્ગમાં મહેરામણ જામ્યો હતો। તળેટીમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ જામી છે। ભવનાથ તળેટી તથા પરિક્રમા રૂટ ઉપર 68 અન્ન ક્ષેત્રમાં અવિરત હરિહરનો નાદ સંભળાઈ રહ્યો છે। ભાવિકોને ભાવતા ભોજન પીરસાઈ રહ્યા છે। જય ગિરનારી મિત્રો, દેવાધિદેવ મહાદેવની આરાધના માટે, ગિરિવર ગિરનારની આરાધના માટે જ્યારે ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા ચાલુ હોય અને આજે 11ના પાવનકારી દિવસે જ્યારે લાખો ભક્તજનો ગિરનારની ચારે બાજુ એટલે 36 કિલોમીટરના રસ્તા ઉપર જ્યારે બધા પરિક્રમાનો લાભ લઈ રહ્યા હોય ત્યારે અત્યારે લગભગ 80ની આસપાસ અમારા અન્નક્ષેત્રો જે નિઃશુલ્ક ચાલે છે, લાખો લોકોને નિઃશુલ્ક જમાડી રહ્યા છીએ। ત્યાં હરિહરનો નાદ, જય ગિરનારીના નાદ સાથે લોકો સનાતની ભક્તો તૃપ્ત થઈ રહ્યા છે। ત્યારે આવનાર દરેક ભક્તજનોને અને ગુજરાતની દરેક જનતાને એક અપીલ છે કે વખતો વખત આપણે ગિરનારની પરિક્રમા કરવી જોઈએ। ગિરનાર આપણો આરાધ્ય છે અને આદિ સૃષ્ટિના પ્રારંભથી જ્યારે જેનું સ્થાપન હોય ત્યારે ગિરનારની ગોદમાં પરિક્રમા માટે દરેકે આવવું જોઈએ। 36 કિલોમીટરની જે પરિક્રમા છે તે અલૌકિક અને આધ્યાત્મિક અનુભૂતિનો લાભ લેવો જોઈએ। ત્યારે જે વ્યવસ્થાની વાત કરીએ તો અન્નક્ષેત્રો જે નિઃશુલ્ક જમાડે છે। દરેક અડધા કિલોમીટરે તમને પાણી, નાસ્તો, જમવાની વ્યવસ્થા હોય છે, ઉતારાની વ્યવસ્થા હોય છે। પોલીસ તંત્ર દ્વારા અહીં સુરક્ષાની વ્યવસ્થા હોય છે। કોઈ જાતની ચોરી લૂંટફાટ કે કોઈ થતું નથી હોતું અને વનતંત્રએ પણ આ વખતે છેલ્લી ઘડીએ ઘણી સારી વ્યવસ્થાઓ ઊભી કરી છે। ત્યારે આવનારા સમયમાં, આવતા વર્ષે પણ દરેક પરિક્રમાથી ગુજરાતનો દરેક સનાતની, ભારતનો દરેક સનાતની ગિરિવર ગિરનારની લીલી પરિક્રમામાં પધારે જરૂરી છે, કારણ કે આપણે સનાતની છીએ અને સનાતની પરંપરાઓને કાયમ રાખવા માટે એ આપણી ફરજ છે। મારું નામ દવે આયુષી છે। અમે છેલ્લા 26 વર્ષથી અહીંયા બોરદેવી આવ્યા છીએ કર્મનાથ ગ્રુપ જોડે અને અહીંયા લોકોને જંગલ વચ્ચે આવી સુવિધા ભાગ્યે જ મળતી હોય છે, એટલે તહેવારોમાં અમે અહીંયા નથી આવતા
એટલે તહેવારોમાં રહેવા નથી માંગતા અમે અહીંયા બોરદેવી માતાજીનું મંદિર છે એટલે પોઝિટિવ એનર્જી ખૂબ જ જાજી છે અહીંયા, અને લોકોનો બી અથાગ અમારી સાથે સમર્થન છે. એના માટે અમે લોકોને પણ ધન્યવાદ કહીએ છીએ, અમને એટલું બધું સમર્થન કરે છે એના માટે અમે 26 વર્ષથી અહીંયા પ્રયત્નશીલ છીએ કે આ આગળ વધે. અહીંયા ઢોકળા, દાળ, ભાત, શાક, રોટલી, રોટલા, મોહનથાળ, સુખડી એ બધી અલગ અલગ દિવસે અલગ અલગ શાક હોય અને રસોઈમાં કોઈ પણ જાતનો સ્વાદ ઘટતો નથી. જય કરમનાથ મહાદેવ. મારું નામ મનસુખભાઈ ભાલાળા છે. અમે સુરતથી આવી છીએ. ગિરનારની અંદર જે અન્નક્ષેત્રનું આયોજન કરીએ છીએ બોરદેવી માતાજીના મંદિરે, જે ગિરનાર પરિક્રમાનું 32 કિલોમીટરનો રૂટ છે, એમાં ત્રીજું સ્ટેન્ડ છે. 9 કિલોમીટર પરિક્રમા બાકી રહી છે. ત્યાં અમે આયોજન કરીએ છીએ. છેલ્લા 26 વર્ષથી આયોજન કરીએ છીએ. અમે 24 કલાક અન્નક્ષેત્ર ચલાવીએ છીએ. ગરમે ગરમ બુંદી, ગાંઠિયા, પૂરી, રોટલી, રોટલા, શાક, દાળ ભાત, લાઈવ ઢોકળા ખવડાવીએ છીએ. અમે પહેલે દી કાઉન્ટર મૂકીએ છીએ, છેલ્લે દી લઈએ છીએ. ગમે તે ટાઈમે યાત્રાળુ આવે એને અમે પ્રસાદ લીધા વગરના આ જગ્યામાંથી જવા નથી દેતા, અને જે પ્રસાદ લીધા વગરના જવા નથી દેતા. અને જે અહીંયા આનંદ આવે છે અને જે મજા આવે છે ને એવી અમને 12 મહિનાની અંદર ક્યાંય મજા નથી આવતી. એવું આજે છેલ્લા 26 વર્ષથી અમે આયોજન કરીએ છીએ. અને રોજના 50,000 માણસોનો પ્રસાદ લેવડાવીએ છીએ રોજ માટે. મેનુમાં અમે ગુંદી, ગાંઠિયા, પૂરી, મોહનથાળ, લાઈવ ઢોકળા, શાક, દાળ ભાત અને શાક, મરચાં અને સંભારો અને ચટણી ફૂલ મેનુ આપી છે. ગમે એ ટાઈમે યાત્રાળુ આવે અને અહીંયા કોઈ ભૂખ્યો જાતો નથી. પ્રસાદ અમે જ્યાં અહીંયા આજે 500 માણસની ટીમ લઈને આવીએ છીએ. એમાં 6 મજૂર રસોઈયા હોય. 6 જણાને અમે રોજી આપીને 300 માણસ. અમે જે અમારું ગ્રુપ છે બધા ઉદ્યોગપતિ છે, બિલ્ડર છે, કોઈ ડાયમંડના વેપારી છે. સુરતની અંદર બધા ફેમિલી સાથે અહીંયા અમે આયોજન કરીએ છીએ. અને અમે જે કોઈ જગ્યાએ દિવાળી પર ફરવા નથી જતા, અહીંયા આખું ફેમિલી લઈ અને વૈયાવી આજે છેલ્લા 26 વર્ષથી. અને કોઈ નાત જાતનો ભાવ ભેદ રાખ્યા વગર અમે આમ બધા તમતોડ મહેનત કરે છે. જય ગિરનારી. પરિક્રમા પથ ઉપર તંત્ર દ્વારા પીવાના પાણીની તથા ઘોડીવાળા સ્થળોએ જનરેટરથી અજવાળા પથરાતા ભાવિકો મસ્તીમાં પરિક્રમા કરી રહ્યા છે. સાંજ સુધીમાં 3,07,904 ભાવિકોએ નળ પાણીની ઘોડી વટાવી છે. પરિક્રમાર્થીઓ માટે આ વર્ષે લાઇટની સુવિધામાં વધારો કરાયો છે. ખાસ કરીને પરિક્રમાની કઠિન ચઢાણ ગણાતી નળ પાણીની ઘોડીમાં પ્રથમવાર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. નળ પાણીની ઘોડી ઉપરાંત જટાશંકર, ગિરનારની જૂની સીડી અને ઈટવાયાની ઘોડી ચડવાતા ઉતરતા વિસ્તારમાં પ્રથમવાર ડીઝલ જનરેટર દ્વારા લાઇટની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. મારું નામ સુરેશભાઈ છે, સુરેશભાઈ બાબુભાઈ રામાણી. મારું ગામ લતીપર. અહીંયા બહુ સુવિધા સારી આપી છે અને લીલી પરિક્રમા મારી 17મી પરિક્રમા છે. આજે આ ફેરે તો બહુ બેસ્ટ સુવિધા મળેલ છે ને અહીંયા ચાર્જિંગમાં એ બહુ સારું છે. મીડિયમ ભાવ લે છે, એના ખર્ચા કાઢે છે અને બહુ સારું છે. આવક જાવકમાં પબ્લિક બહુ સારી है, आवक जावक बहुत सारू है. मेरा नाम राजेंद्र शेवकर है. मैं बॉम्बे से मुंबई से आया हूँ और ये मेरा परिक्रमा है 5वीं बार है. लॉकडाउन के पहले से मैं आ रहा हूँ. अभी ये साल व्यवस्था बहुत बढ़िया है और जो प्लास्टिक मुक्ति जो किया है उसमें और सुधार हो सकता है, लेकिन बहुत बढ़िया काम हो रहा है. प्लास्टिक का, बॉटल का और जो अपन जो निसर्ग को हानि कर रहे हैं, लेकिन उसके साथ में जो गुटखा पे भी बंदी होना चाहिए. अंदर बहुत गुटखा मिल रहा है और खा रहा है, उसका भी बंदी होना चाहिए. और पुलिस की व्यवस्था भी बहुत बढ़िया है और अच्छा लगा, बहुत बढ़िया है. पानी में बहुत बढ़िया किया है, हर जगह पानी रखा है. और इम्पोर्टेंट क्या है, जो लेडीज़ जो आती है, बहुत लेडीज़ आती है, तो उसको टॉयलेट के लिए ये साल मुझे अच्छा लगा कि ऐसा टॉयलेट के लिए अलग अलग जगह ऐसा पर्दा लगा के रखा है. क्योंकि जेंट्स कर सकता है टॉयलेट के लिए, लेकिन लेडीज़ को बहुत प्रॉब्लम आता है. लेकिन ये साल वो भी व्यवस्था बहुत बढ़िया है. મારું નામ અમરીશરાવ બારોટ, મારું ગામ મહુવા મોરારી બાપુનું. અને આ મારી જે પરિક્રમા જે છે ને મારી 17મી પરિક્રમા છે. અને ખાસ તો પ્રશાસનનું જે વ્યવસ્થા જે છે આ સાલ તો બહુ સારી છે. રહેવા કરવાની, તમે આ છે જમા કરવાની, કોઈ યાત્રી દુઃખી થાય એવું નથી. બહુ સરસ રીતે વ્યવસ્થા છે. પ્રશાસન બહુ સારી રીતે બધાને હેન્ડલ કરે છે. અને યાત્રાનું મહત્વ એવું છે કે આ
ગરવા ગિરનારને 32 કરોડ દેવતાઓ જે એની પ્રદક્ષિણા કરે છે, આજે યાત્રિકો એ માતમને એને યાદ કરીને પણ આ યાત્રા કરે એટલે એનું મહત્વ અનેરું છે। અને આ લીલી પરિક્રમા તો જોઈ જ જોઈએ, જિંદગીમાં એક વખત લાવો લેવો જ જોઈએ। બોલો ગિરનારી મહારાજની। આમ જંગલ વિસ્તારમાં યાત્રિકોને લાઇટ ઉપલબ્ધ થાય તે માટે આયોજનપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી છે। પરિક્રમાના પ્રવેશ દ્વારથી મળવેલા સુધીમાં 3 લાખ ભાવિકો વહેરી રહ્યા છે, જ્યારે બોરદેવીમાં 1 લાખથી વધુ ભાવિકોએ પડાવ નાખ્યો છે। ભારતીબેન સાત્રોડા ગીર સોમનાથ। અમારે આ 3જી પરિક્રમા છે। આ વખતે અમે બહુ હાલી નો ગયા એટલે બોરદેવી સુધી જઈવા 2 વખત આખી પરિક્રમા કરી, તો બહુ સારું છે। યુવાધનને ખાલી એટલું જ કહેવાનું છે કે અહીં તમે આવો, કુદરતની તમે માણો કે કેવું કુદરત છે। આ બધી જે ઋષિ મુનિઓ છે આ બધું ખોટું નથી કરી ગઈ। અટાણાના બાળકો આ યુવાધન છે એ ઝટપટ ખાલી રખડીને વયા જાવ। આની જે શું મજા છે, આનો જે હું પેલાનો આપણો મહત્વ છે પેલાનું, એ બધી કઈને જ જતા અટાણા છોકરા। અમે ગયા તો કે ગયા તા ને આવ્યા તો કે આવ્યા, ઉતાવળ કરીને અથવા તો હી હા કરીને વયું જવું। પણ આ જે પેલાના ડોહા આવે એ 3 રાત રોકાય, અહીં જમવાનું બનાવે, ખાઈ પી, એટલે બહુ મજા આવે 3 દી રોકાવાની। અટાણા તો અનક્ષેત્ર બહુ ચાલે, એટલા બધી સગવડતા ફૂલ છે। પેલાના ડોહાને તો કેટલી તકલીફ પડતી, તો એ 4 રાત રોકાઈને પરિક્રમા કરતા। ને ઘણા અમને એવા રસ્તા મળ્યા ને કે અમારા 22મી પરિક્રમા છે એ કે, ને આપણે તો આ બીજી ને 3જી જ છે, તો બહુ સારું છે। પરિક્રમામાં આવવા જેવું છે। એક વખત જે આવે એને પાછું આવવાનું 100% મન થાય, કુદરતના ખોડે આવવાનું મન થાય જ કે નહીં પાછું જવું છે। ભજનની ભક્તિ આજે અમારે 11 હતી, તો અમે 2 નું જ આવ્યા હતા, તો આ બીજા 2 માજી હતા એને બોલાવ્યા, હાલો 11 છે, ઘેર સત્સંગ નથી કર્યો તો અહીં કરી લઈએ। તો અહીં આવીને ભક્તિ કરવાની એકદમ મજા જ આવે। આમ એમ થાય કે આ બધા જાણે કે આપણું જ છે, એવું ભગવાનનું અહીં સ્થાન છે, એટલે આપણે આમ હરખ જ આવે, ઉત્સાહ આવે કે અહીંયા આવ્યા પછી ભલે ભજન કરવા રોકાઈએ તો સારું લાગે। જી અહીં આપણી અમારી સાક્ષી ઘણા 60, 65, 70 વર્ષ સુધી ના આવે, ડોહીમાં માન આલી વખતે અમને એમ થતું રસ્તામાં કા બિસાડા નહીં પૂગ્યો કે, તો અમને પાછા હામાં મળ્યા કે બેટા હું તો પૂગી ગઈ કે, ઘરે કે કામ કરવું હોય તો થોડીક તકલીફ પડે, પણ અહીં આવ્યા પછી ભગવાનનો સાથ આવે। અમે પણ જો કે ખુદ અમારે ઘરે એટલું કામ નથી કર્યું, ખેતીવાડી ન કરીએ તો હાંધા દુખે, પગ દુખે, પણ અહીં આવ્યા પછી એમ થાય કે જેને કેમ કોઈ દી કઈ થાક જ ન લાગતો હોય જિંદગીમાં, એ બધી દુઃખ હોયું જાય, આનંદ થાય। એમ આપણે એમ થાય ઘેર સીડી ચડવી હોય, ઉપર પોતા કરવા જવાય કે કપડા રોવા જાય તો પગ દુખે જ, પણ અહીં આવ્યા પછી એમ થાય કે આ કઈ સડાઈ ગયું ને કઈ હલાઈ ગયું, એ એક ભગવાનની જ આમ ચમત્કાર કહેવાય। એમ પરિક્રમાનો મધરાતે પ્રારંભ થતા ગિરનારની ગોદમાં માનવ સાંકળ રચાય છે। પરિક્રમા કરવા આવનારાનો પ્રવાહ સાંજથી મંદ પડ્યો છે, જ્યારે ભવનાથ તળેટીમાં માનવ દરિયો છલકાયો છે। આવતીકાલથી તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરી પરત ફરનારાઓનો પ્રવાહ વહેવા લાગશે। સર્વના મુખે જય ગિરનારી શબ્દ ગુંજી રહ્યો છે। તમામ વ્યવસ્થા માટે તંત્ર સાથે પોલીસ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, વીજ વિભાગ સહિતનાઓ ખડે પગે સતત કામગીરી કરી રહ્યા છે। પરિક્રમાર્થીઓ પણ આ વ્યવસ્થા માટે વહીવટી તંત્રને બિરદાવી રહ્યા છે। આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે, અને આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ અને એમના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમ આજે પ્રાચીન પરંપરાઓ જે નિર્વાહ કરીને આપણે તમામ સાધુ સંતોના આશીર્વાદથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। અને આ કાર્યક્રમ છે એટલે કે લીલી પરિક્રમાનો સમગ્ર જે કાર્યક્રમ છે એ 15 તારીખ સુધીમાં ચાલનાર છે। આપ જાણો છો કે આમાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે, અને આ વહીવટી તંત્ર ખાસ એનો ઉદ્દેશ રહે છે કે જે ભાવિકો આમાં આવે છે એ તમામને શક્ય એવી તમામ મદદ કરવામાં આવે, ચાહે રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, સાફ સફાઈમાં હોય। સાથે સાથે આ વર્ષની જે પરિક્રમા છે એ ખાસ તો પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા જે છે એ આપનો આશય છે, અને એના માટે અલગ અલગ 11 જેવી ટુકડીઓ બનાવવામાં આવી છે। પરિક્રમાના તમામ જે રૂટ છે એની પર યોગ્ય તપાસ પણ થઈ રહી છે, અને ખુશીની વાત એ છે કે લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે, અને લોકોના સહકારથી અને સાધુ સંતોના આશીર્વાદથી આ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા રહેશે, અને આપણે પ્રકૃતિનું જતન કરી શકીશું, અને આવનાર ભાવિકો એક સુખમય વાતાવરણમાં, સારા વાતાવરણમાં પોતાની પરિક્રમા પૂર્ણ કરશે એવો મને આશા છે।
પરિક્રમા જ્યારે પૂર્ણ થતી હોય છે ત્યારબાદ વહીવટી તંત્ર તરફથી એક સફાઈનું અભિયાન પણ આપણે હાથ ધરતા હોય છે. એટલે એ પૂર્ણ થયા બાદ પૂજ્ય સાધુ સંતોને પણ સાથે રાખીને આપણે ચોક્કસ એમાં જે છે સફાઈનું અભિયાન પણ કરવામાં એમાં આવશે.